ચાલો આજે રસાયણશાસ્ત્રની એક જાદુઈ દુનિયામાં જઈએ. ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે એક વસ્તુ તૂટીને ઘણી બધી નવી વસ્તુઓ બનાવી શકે છે? આજે આપણે આ જ પ્રક્રિયાને સમજીશું. વિઘટન પ્રક્રિયા, જ્યાં એકમાંથી અનેક બને છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ જ છે કે શું એવું શક્ય છે કે કોઈ એક જ સંયોજન હોય અને એ તૂટીને એકથી વધારે અલગ અલગ પદાર્થોમાં વહેંચાઈ જાય? અને જો હા, તો આ બધું થાય છે કેવી રીતે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી રિએક્શન છે જેમાં એક જ પદાર્થ તૂટીને નાના નાના સરળ પદાર્થો બનાવે છે. પણ હા, આ તોડફોડ કરવા માટે કંઈક તો જોઈએ ને, અને એ વસ્તુ છે ઊર્જા. તો આ ઊર્જા કયા કયા સ્વરૂપમાં હોઈ શકે? ચાલો આપણે સૌથી પહેલા પ્રકાર પર નજર કરીએ, જ્યાં ઊર્જાનો સ્ત્રોત છે ગરમી, એટલે કે ઉષ્મા. આને ઉષ્મીય વિઘટન પણ કહેવાય છે. ચાલો એક મસ્ત ઉદાહરણ જોઈએ. માની લો કે આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે અને એમાં આપણે લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિક લીધા છે. હવે જો આપણે એને ગરમ કરીએ તો શું થશે? વિચારો. ચાલો જોઈએ. જેવું આપણે એને ગરમ કરવાનું શરૂ કરીએ, તરત જ જાદુ શરૂ થાય છે. સૌથી પહેલાં તો એનો સુંદર લીલો રંગ ગાયબ થઈ જાય છે. પછી સલ્ફર બળતું હોય એવી એક તીવ્ર વાસ આવવા લાગે છે. અને છેલ્લે આપણને રાતા કથ્થાઈ રંગનો એક સાવ નવો જ પદાર્થ મળે છે. તો આ બધું થયું કેવી રીતે? એનો જવાબ છે આ રાસાયણિક સમીકરણમાં. જુઓ કેટલું રસપ્રદ છે. એક જ પ્રક્રિયક એટલે કે ફેરસ સલ્ફેટ ગરમી મળતા જ તૂટી જાય છે અને 3 અલગ અલગ નિપજો બનાવે છે: ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. ખરેખર એકમાંથી 3? સારું, આવું જ કંઈક આપણે બીજા કોઈ પદાર્થ સાથે ટ્રાય કરીએ તો? ચાલો હવે લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરીને જોઈએ કે શું થાય છે. અને અહીં જેવું જ આપણે ગરમ કરવાનું શરૂ કરીએ, તરત જ એકદમ સ્પષ્ટપણે કથ્થાઈ રંગનો ધુમાડો નીકળતો દેખાય છે. આ ધુમાડો બીજું કંઈ નહીં પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે. તો કેમિકલી શું થયું? લેડ નાઇટ્રેટ ગરમીને કારણે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં તૂટી ગયું. જોયું? ફરીથી એ જ પેટર્ન જોવા મળી. એક પ્રક્રિયકમાંથી અનેક નિપજો. તો ઉષ્મા એટલે કે ગરમી એક રીત થઈ. પણ શું વિઘટન કરવાની બીજી કોઈ રીત પણ છે? હા, બિલકુલ. ચાલો હવે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને થતા વિઘટન વિશે જાણીએ, જેને વિદ્યુત વિભાજન પણ કહેવામાં આવે છે. હવે આપણે પાણી સાથે કંઈક મજેદાર કરવાના છીએ. અહીં જુઓ, આ એક એવી ગોઠવણ છે જેમાં પાણીમાંથી વીજળી પસાર કરવામાં આવી રહી છે અને જે વાયુઓ ઉત્પન્ન થાય છે તેને 2 અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરવામાં આવે છે. અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? બંને ટેસ્ટ ટ્યુબમાં વાયુ તો ભેગો થાય છે, પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એક ટેસ્ટ ટ્યુબમાં બીજી કરતાં બમણો વાયુ છે. આવો ભેદભાવ કેમ? ચાલો એનું કારણ શોધીએ. અને આ સવાલનો જવાબ એ છુપાયેલો છે આ સમીકરણમાં. પાણી એટલે કે H2O જ્યારે તૂટે છે ત્યારે તે 2 ભાગ હાઇડ્રોજન વાયુ અને 1 ભાગ ઓક્સિજન વાયુ બનાવે છે. એટલા માટે જ એક ટેસ્ટ ટ્યુબમાં બમણો વાયુ ભેગો થાય છે. અને એ વાયુ કયો હશે? હાઇડ્રોજન. આ સમીકરણ આપણા અવલોકનને એકદમ સરસ રીતે સમજાવી દે છે. તો આપણે ઉષ્મા અને વિદ્યુત દ્વારા થતું વિઘટન જોયું. હવે છેલ્લે ચાલો જોઈએ કે પ્રકાશ ઊર્જા પણ કેવી રીતે વિઘટન કરાવી શકે છે. આ પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહેવાય છે. આ પ્રયોગ તો એકદમ સરળ છે. બસ એક વાટકીમાં થોડો સફેદ સિલ્વર ક્લોરાઇડ લો અને તેને તડકામાં મૂકી દો. બસ આટલું જ. હવે જોઈએ કે શું થાય છે. થોડો સમય સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી જાદુ! જે પદાર્થ પહેલાં દૂધ જેવો સફેદ હતો તે હવે રાખોડી રંગનો થઈ જાય છે. એકદમ સ્પષ્ટ રંગ પરિવર્તન જોવા મળે છે. તો આ રંગ બદલાવવાનું કારણ શું? સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જા સિલ્વર ક્લોરાઇડને તોડી નાખે છે અને એમાંથી બને છે રાખોડી રંગની ઘન ચાંદી એટલે કે સિલ્વર અને ક્લોરીન વાયુ. સારો, આ બધા પ્રયોગો લેબમાં કરવા માટે તો બહુ મજેદાર છે. પણ શું આ પ્રકારની વિઘટન પ્રક્રિયાનો આપણી વાસ્તવિક દુનિયામાં કોઈ વ્યવહારુ ઉપયોગ પણ છે? જવાબ છે હા, બિલકુલ છે.
અને એ સમજવા માટે સિલ્વર ક્લોરાઇડ જેવો જ બીજો એક પદાર્થ છે સિલ્વર બ્રોમાઇડ. આ પદાર્થ પણ પ્રકાશ પડતા જ બરાબર એ જ રીતે વિઘટન પામે છે. અને આ જ પ્રકાશ સંવેદનશીલ પ્રક્રિયા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી પાછળનું મૂળભૂત વિજ્ઞાન છે. જે જૂના જમાનાના કેમેરાની ફિલ્મ હતી ને એની ઉપર આ જ રસાયણનું પડ ચડાવેલું હોય જે પ્રકાશ પડતા જ બદલાય અને એક છબી બનાવે. તો આજે આપણે જોયું કે કેવી રીતે ઊર્જા, પછી ભલે તે ગરમી હોય, વીજળી હોય કે પછી પ્રકાશ, કોઈ એક પદાર્થને તોડીને અનેક નવા પદાર્થો બનાવી શકે છે. વિઘટન ફક્ત પ્રયોગશાળામાં નથી થતું, એ આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં પણ સતત થતું રહે છે. હવે પછી જ્યારે કોઈ વસ્તુ સડતી જુઓ કે પછી રસોડામાં ખોરાક રંધાતો જુઓ ત્યારે એકવાર વિચારજો, કદાચ ત્યાં પણ વિઘટન પ્રક્રિયા જ કામ કરી રહી હોય.